હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? હું છું જરીના અને જરીના રેસિપી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું ઘઉંના લોટના શીરાની રેસિપી। ઘણા લોકો ઘઉંનો લોટનો શીરો બનાવે છે પણ એમનો ચોંટી જાય છે કાં તો ગાંઠો થઈ જાય છે। તો આ માટે તમારે મારો વિડીયો જોવાનો છે। તમને પરફેક્ટ રેસિપી સાથે હું શીરો બનાવતા શીખવી દઈશ। તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ। અહીં મેં એક વાટકી પાણી લીધું છે। તમારે અહીં કોઈ પણ એક વાસણ ફિક્સ કરવાનું છે માપ માટે। તમે વાટકી લેતા હો તો વાટકી, કપ લેતા હો તો કપ, કોઈ પણ એક પરફેક્ટ વાસણ અહીં તમારે યુઝ કરવાનું છે। તો અહીં મેં એક વાટકી પાણી લીધું છે, એની સામે હું અડધી વાટકી ખાંડ લઈશ। તમારે આ રેશિયો ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીં આપણે અડધી વાટકી ખાંડ એ પાણીમાં એડ કરીશું અને એને ગેસ પર ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને પકવી લેવાની છે। આપણે એની કોઈ ચાસણી વગેરે કરવાની નથી। ખાંડ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। હવે અહીં અડધી વાટકી મેં ઘી લીધું છે। આમાં શું કરવાનું છે, જેટલું ઘી લો એટલું જ તમે ઘઉંનો લોટ લો અને એટલી જ તમારે ખાંડ લેવાની છે। કાં તો તમે ગોળમાં બનાવવા માંગતા હોય તો ગોળ પણ તમે લઈ શકો છો। તો અહીં આપણે અડધી વાટકી ઘી લઈશું। અડધી વાટકી અહીં મેં ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલી બનાવીએ છીએ એ જ સિમ્પલ ઘઉંનો લોટ લીધો છે। અને ત્યાર પછી આપણે મેં અડધી વાટકી ખાંડ લીધી છે। આ ત્રણેય રેશિયો સરખો રાખવાનો છે। એની સામે પાણીનું જે પ્રમાણ છે એ ડબલ કરવાનું છે, એટલે કે અડધી વાટકી સામે આપણે એક વાટકી પાણી લીધેલું છે। આ રેશિયો તમારે ખાસ ધ્યાન રાખવાનો છે। આ રેશિયો પ્રમાણે જો તમે બનાવશો તો તમારો શીરો એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે, પરફેક્ટ બનીને તૈયાર થશે। હવે આ ઘઉંના લોટને આપણે મીડિયમ ટુ સ્લો આંચ પર ધીરે ધીરે આપણે સરસ મજાનો કન્ટિન્યુઅસ હલાવતા શેકી લેવાનો છે। અહીં લોટ પરફેક્ટ રીતે શેકાવવો બહુ જ જરૂરી છે, નહીં તો શું થશે, આપણો જે હલવો છે એ ચીકણો થઈ જશે। જો આ રીતે આપણો લોટ છે એ શેકાઈ જવો જોઈએ, જે રીતે જો દેખાય છે તમને બ્રાઉન કલરનો થયો છે, લાઇટ બ્રાઉન કલરનો। આ રીતનો આપણો લોટ શેકાઈ જાય એ સરસ મજાની સોડમ પણ આવશે તમારા રસોડામાં, એટલે તમને ખબર પડી જ જશે કે આપણો લોટ શેકાઈ ગયો છે। હવે એમાં ધીરે ધીરે કરીને જે આપણું ગરમ પાણી છે ખાંડવાળું એ ઉમેરવાનું છે અને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે। એક હાથથી પાણી એડ કરવાનું છે અને એક હાથથી કન્ટિન્યુઅસ લોટને હલાવતા રહીને આ રીતે પાણી એડ કરવાનું છે। ત્યાર પછી કન્ટિન્યુઅસ આપણે એને હલાવીને સરસ મજાનો આપણો શીરો શેકવાનો છે। જો આ રીતે તમે બનાવશો તો તમારો જે લોટનો શીરો છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે। જો હવે કઢાઈ પર છોડી દીધી છે, ડોના ફોર્મમાં આવી ગયો છે, કેવી સરસ મજાનો જો આપણો શીરો છે એકદમ બનીને તૈયાર થયો છે। હજી આપણે એને શેકીશું થોડો ટાઈમ। ફ્રેન્ડ્સ, તમને મારી વિડીયો પસંદ આવતી હોય તો લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલ જરીના રેસિપી વ્લોગને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો। અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી મને ખબર પડે કે મારું ઓડિયન્સ મને ક્યાંથી જુએ છે। તમે જે શહેર કે જે જિલ્લા કે જે રાજ્યમાંથી મને જોતા હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। જો આપણો જે આ શીરો છે એકદમ બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે છેલ્લે લાસ્ટમાં એક ચમચી ઘી નાખીશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું। ઘી નાખવાથી શું થશે, આપણો જે શીરો છે એમાં સરસ મજાની શાઇનિંગ આવશે। જો છે ને કેટલું ઇઝી છે। કેટલાય લોકોને ઘઉંનો શીરો બનાવવામાં બહુ તકલીફ પડે છે, તો એમના માટે આ ખાસ રેસિપી મેં અપલોડ કરી છે, તો એ બધાની જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે। અહીં મેં ડ્રાયફ્રૂટ એડ કર્યું છે। તમે ડ્રાયફ્રૂટ નાખવા માંગતા હોય તો નાખો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો, બિલકુલ ઓપ્શનલ છે। અને આપણો જે શીરો છે એ તૈયાર થઈ ગયો છે ને એકદમ ઇઝી અને સરસ મજાનું બને છે। તો હવે આપણે એની પ્લેટિંગ કરી લઈશું। જો અહીં મેં એને ડીશમાં કાઢી લીધેલું છે। આશા રાખું છું કે